સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગઢ સાચવનાર ઘરના માણસનો દબદબો કે પક્ષના નો રિપીટનો આકરો નિયમ। ડીસાના વોર્ડ 4માં ભાજપના અભેદ્ય કિલ્લા પર મંડરાતા પરિવર્તનના વાદળો। સરહદી પંથકના રાજકીય રણ મેદાનમાં ભાજપના કેસરિયા મૂર્તિયાઓનો શંખનાદ। નવા જિલ્લાની પ્રથમ બેટલમાં જૂના જોગીઓ અને યુવા જોમનો અદ્ભુત સંગમ। આર પાર જોવાની અશ્લીલ લાલચમાં પાલનપુરનો યુવક સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો। વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ। વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ। નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં છુપાવેલો નશાનો કારોબાર એલસીબીએ પકડ્યો। લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોનો કિમિયો નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસની બેટલમાં આજે આપણે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીતાબેન ઠક્કરના વિસ્તારની વાત કરીશું। આ વિસ્તારમાં નીતાબેન ઠક્કર ચૂંટાઈ આવ્યા બાદ પ્રમુખ બન્યા, પરંતુ તેની આગળની 2 ટર્મથી તેમના પતિ નિલેશભાઈ ઠક્કર વિજેતા રહી ચૂક્યા છે અને સતત ત્રીજી વાર જીત મેળવવા પાછળ નિલેશભાઈના કામ જ જવાબદાર છે। વાગી ચૂક્યા છે ચૂંટણીના પડઘમ। બનાસની ધરા પર ખેલાશે સત્તાનો ખેલ। ગામથી શહેર સુધી કોણ જીતશે જનતાનો વિશ્વાસ? કોના શિરે બંધાશે વિજય તિલક? ઉમેદવાર પસંદગીથી લઈને મતદાન સુધી જુઓ દરેક વિગત સૌથી પહેલા। બનાસની બેટલ માત્ર તમારી વિશ્વસનીય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પર। આ છે ડીસા નગરપાલિકા વિસ્તારના સૌથી ભરચક વિસ્તાર માનવામાં આવતો વોર્ડ નંબર 4 વિસ્તાર। આ વિસ્તાર હંમેશા ભાજપનું ગઢ માનવામાં આવે છે અને અત્યાર સુધી આ વિસ્તારના લોકોએ ભાજપ પર વિશ્વાસ રાખીને જ ભાજપના સદસ્યોને જીતાડ્યા છે। ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીતાબેન ઠક્કર અને તેમના પતિ નિલેશભાઈ ઠક્કરના વર્ષો જૂના દબદબા હેઠળ રહેલા વોર્ડ નંબર 4માં આ વખતે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં સતત 3 ટર્મથી વિજેતા બની રહેલા નિલેશભાઈના વિકાસ કામો આજે પણ મતદારોના મનમાં જીવંત છે, પરંતુ ભાજપના નો રિપીટ માપદંડોને કારણે આ વખતે આ બેઠક પર નવા ચહેરાઓની એન્ટ્રીના સંકેતો મળી રહ્યા છે। 3 દાયકાથી ભાજપનો અતૂટ ગઢ ગણાતા આ વિસ્તારમાં ભલે કાર્યકર્તાઓના લોકપ્રિયતા અકબંધ હોય, પણ પક્ષના કડક નિયમો ઠક્કર પરિવારના ભાવિ પર સવાલો ઊભા કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરની નજર આ સેફ ગણાતા વોર્ડ પર ટકેલી છે। વોર્ડ નંબર 4ના ઇતિહાસ પર નજર કરીએ તો અહીં અમૃતલાલ દવે અને ચેતનભાઈ ત્રિવેદી જેવા ભાજપના ધુરંધરોએ વર્ષો સુધી પ્રભુત્વ જાળવી રાખ્યું છે। જોકે ગત ચૂંટણીમાં આપના વિજયભાઈ દવેએ ભાજપની પેનલમાં ગાબડું પાડીને ઇતિહાસ બદલ્યો હતો। અમારી ટીમ જ્યારે વીરેન પાર્ક વિસ્તારમાં સ્થાનિકોનો મિજાજ જાણવા પહોંચી ત્યારે લોકોમાં પ્રતિનિધિઓ પ્રત્યે ભારે સંતોષ જોવા મળ્યો હતો અને લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારે ત્યાં તો નેતા નહીં પણ ઘરનો માણસ કામ કરે છે। પરંતુ આ વખતે ચર્ચાનો વિષય એ છે કે ભાજપના નવા માપદંડ મુજબ નિલેશભાઈ કે તેમના પરિવારને ટિકિટ ન મળે તો શું આ ગઢ સચવાઈ રહેશે?
5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં મતદારો ફરીથી આવા જ મજબૂત ઉમેદવારની માંગ કરી રહ્યા છે ત્યારે પક્ષની શિસ્ત અને લોકોની લાગણી વચ્ચે અહીં જંગ રસપ્રદ બનવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા બનાસની બેટલનો એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની ખાસિયત એ છે કે અમારી ટીમ ડીસા નગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં મતદારો સુધી પહોંચી રહી છે અને તેમના પાસે તેમના મંતવ્યો જાણવાના પ્રયાસ કરી રહી છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમના વિસ્તારના પ્રતિનિધિઓ દ્વારા કેવા કેવા કાર્યો કરવામાં આવ્યા છે અને આ મતદારો હવે આગામી સમય માટે કેવા પ્રતિનિધિઓની ચાહના રાખી રહ્યા છે તે તમામ બાબતો મતદારો સુધી પહોંચી અને મતદારોના મોઢે સાંભળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે અમારી ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4ની અંદર. વોર્ડ નંબર 4ની અંદર તમે જોઈ શકો છો અત્યારે કેટલાક યુવા મતદારો અને આગેવાન મતદારો, શિક્ષિત મતદારો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ મતદારો સાથે આજે આપણે વાતચીત કરીશું અને છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો અને આગામી સમયમાં તેઓ કેવા ઉમેદવારની પસંદગી માટે તૈયાર જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ, શું નામ છે આપણું? પ્રજ્ઞેશ ગેહલોત મારું નામ. પ્રકાશભાઈ, આ વિસ્તારની અંદર જે વાત કરીએ તો વોર્ડ નંબર 4 છે. મુખ્ય પ્રશ્નો જે નગરપાલિકાના હોય છે એ નળ, ગટર અને રસ્તાના હોય છે. આ વિસ્તારની અંદર એવા કયા પ્રશ્નો હતા કે જે નગરપાલિકાના સદસ્યો પૂરા કરવામાં નિષ્ફળ થયા હોય અથવા સફળ થયા હોય? જે તે સમયે અમારા પાણીનો પ્રશ્ન હતો અને મંદિરની અંદર જે બ્લોકનો પ્રશ્ન હતો જે નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો, જે પણ અમારા સંપૂર્ણ અમને સંતોષકારક રીતે કામ થયું છે. અને આવનાર સમયમાં જે પણ આવે સભ્ય એને બી અમે અપેક્ષા એવી રાખીએ કે અમારું જે કામ જે રીતે કર્યું છે એ રીતે કામ કરે જાય અને જો એ રીતે નહીં થાય તો અમે એના વિરોધમાં પણ અમે આવી શકીએ છીએ. અને એની પ્રજા બધું એવું ઈચ્છે છે કે જે પણ કામ થાય સરળ અને શાંતિથી સારું કામ થાય એવું પબ્લિકની ઈચ્છા છે. કોઈ એમાં કોઈ મગજમારી, કોઈ પ્રશ્ન ઊભો થાય એવું કોઈ ઈચ્છતા બી નથી. 5 વર્ષ દરમિયાન જ્યારે અમે રિપોર્ટિંગ કરતા હોય છે અલગ અલગ વિસ્તારોમાંથી લોકોની સમસ્યાના પ્રશ્નો આવતા હોય છે, આ એક જ એવો વોર્ડ છે કે જે આખા 5 વર્ષ દરમિયાન કોઈ સમસ્યાના કોલ નથી આવ્યા. તો શું આ વિસ્તારની અંદર તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે? સમસ્યાનો અંત એ રીતે કે અગાઉ જે અમારા જે પ્રમુખ હતા નિલેશભાઈ, એમને અમે કોઈ પણ પ્રશ્નોનો અમે રજૂઆત કરતા હતા એના અમુક કલાકોમાં કામ થઈ જતું હતું અમારું, એમાં કોઈ દિવસો બી નહોતા લાગતા. અને જે પણ સમસ્યા પર્સનલ હોય યા સોસાયટીની કોઈ બી એટલે એની જે નિલેશભાઈને પર્સનલી ફોનથી વાત થતી હતી તોય પણ એ સામેથી તરત અમને જવાબ આપતા સારું કે હું 2 કલાકમાં 4 કલાકમાં કે કલાકમાં તમારે કરાવી દઉં છું અને કામ અમારું થઈ જતું હતું. એટલે એની પ્રજાને એ કામની કહેવાનો મતલબ કે એ જે નિલેશભાઈ જે કામ કર્યા, જે સંતોષકારક જવાબ અને 100% રિસ્પોન્સ આપ્યો અમને. અને એનું કારણ એ છે કે એ માણસ અમારા જ ખભેથી ખભે મિલાઈને કામ કર્યું છે. હવે એવા કયા કાર્યો બાકી રહી ગયા છે અને તમે આવનારા સમયની અંદર કેવા ઉમેદવારની અપેક્ષાઓ રાખી રહ્યા છો? અમારી તો અપેક્ષા એવી છે કે જે નિલેશભાઈ આવ્યા, જે કામ કરી ગયા અને જે પણ વ્યક્તિ આવે, હું તો કહું કોઈ પણ જાતિનો આવે કે કોઈ પણ વ્યક્તિ આવે, દરેકને એક જ અપેક્ષા હોય કે કામ અમારું સરળ થવું જોઈએ, સમયસર કામ થવું જોઈએ અને પબ્લિકને કે અન્ય રેસિડેન્ટ એરિયાની અંદર કોઈ પણ માણસને કોઈ તકલીફ ન પડે એવી અમારી અપેક્ષા છે. સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે ગત ટર્મમાં જે ચૂંટાઈને આવ્યા હતા તેમની કામગીરીથી તેમનામાં સંતુષ્ટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આપણી સાથે અન્ય મતદાર પણ જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાત કરી કે તેમના પાછલા 5 વર્ષના અનુભવ કેવા રહ્યા અને હવે આગામી સમયમાં તેઓ કેવા ઉમેદવારની અપેક્ષા રાખી રહ્યા છે. જે શું નામ છે આપણું? આશીષ ઠક્કર. આશીષભાઈ, વાત કરીએ તો આ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે સદસ્યોએ કામગીરી કરી તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો અને કેમ? 4 કોર્પોરેટરો સારા છે અને 5 વર્ષમાં અમને ખૂબ જ એમની જે ભૂમિકા છે સારી એવી અમને ભજવી છે. અને જે પણ પ્રશ્નો હોય અમે સત્વરે અમને ફોન કરીને તરત જ લોકો હાજર થતા હતા અને સારા એવા રિસ્પોન્સના કારણે આગલી ટર્મમાં બી આપણે વિચારી શકાય કે જો એના કોર્પોરેટર હોય તો બી આપણે વિચારી શકાય. અને વિઝન એવું છે કે અમે જ્યારે બી અમને ફોન કરીએ કોઈ બી કામ માટે, ચાહે મંદિરનું કોઈ કામ, બ્લોકનું હોય, સોસાયટીનું પાણીનું હોય, ગટરનું હોય, કોઈ બી કાર્યની અંદર એ લોકો અમારી જોડે ખભેથી ખભો મિલાવીને અમારી જોડે જ હતા. ઇવન પાલિકા પ્રમુખ જે નિલેશભાઈ છે એ પણ અમારી સાથે હતા અને એમનો બી અમને 24/7 રાત્રે બી ઇવન અમારી સોસાયટીમાં કોઈ કાર્ય હોય અને અમે કહીએ કે મોટા ભાઈ આ રીતનો પ્રશ્ન બને છે અને આ રીતનું તમારું કામ છે નગરપાલિકા વતી, તો પણ એ અમારી સાથે હતા. મોતી કાકા બી હાજર હતા, વિજયભાઈ બી જોડે હતા, પછી ચેતનભાઈ બી અમારી સાથે હતા અને કોર્પોરેટરશ્રી 4 જે અમને ખૂબ જ એમનો સહયોગ અને સપોર્ટ મળ્યો છે. અને આવનારી ચૂંટણીમાં જે બી આ ચૂંટણી આવી રહી છે એની અંદર બી જો જે બી કોર્પોરેટર ઉમેદવાર ભાજપ સરકાર એમને આપશે એ બી અમને માને છે પણ સારા એવા કે જે કાર્ય કરી શકે. કેમ કે કોર્પોરેટર વસ્તુ એવી છે કે એ આવનારા સમયમાં અમારા જે વોર્ડ હોય એના સભ્યોની કે જે પબ્લિક રહેતી હોય એની જે વાતો હોય એની માટે એ લોકોને એના પ્રશ્નો માટે ઉમેદવારી આપેલી હોય અને સોસાયટીને સમજી શકે એવા જો ઉમેદવારો મળે તો એ વતી ભાજપ સરકારને પણ અપીલ છે કે સારા એવા ઉમેદવારો અમને સેટ કરી આપજો તો કાલ ઉઠીને અમારા વોર્ડ નંબર 4ના સારા એવા પ્રશ્નો એ લોકો નિરાકરણ લાવી શકે છે.
તમારી વાત પ્રમાણે તમે માત્ર માંગણી ભાજપ પાસે કરી રહ્યા છો. અન્ય પક્ષોની વાત કરવામાં આવે તો શું એવું ના કહી શકે કે આ ભાજપ પ્રેરિત વિસ્તાર છે અને અહીંયા ભાજપના સમર્થકો વધારે છે? તેમ છતાં ગત ટર્મની અંદરથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જીત્યા હતા, તો શું કહેશો તમે? આમ આદમી પાર્ટીનો પણ અમને સારો વિજયભાઈનો પણ સારો સહયોગ મળ્યો છે, પણ ભાજપ સરકારનું કેવું છે કે મૂળ નગરપાલિકામાં જે ભાજપની સરકાર હતી એના આધારે પણ અમને સારા એવા રિસ્પોન્સ મળ્યા છે. અને એવું કોઈ પક્ષપાતથી અમને એવું નથી કે ભાજપ આવે, કોંગ્રેસ આવે કે આપ આવે, પણ જેમી ઉમેદવાર આવે એ અમારા સોસાયટીના પ્રશ્નોને લગતા ઝડપી નિવારણ લાવી શકે એના માટે જે બી પક્ષ આવે અમને તો બધા માન્ય જ હોય, પણ જે બી સોસાયટીનું સારું કાર્ય થવું જોઈએ. સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે ગત ટર્મમાં સદસ્યો હતા તેમને જે કામગીરી કરી હતી તેમના દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવતો હતો તેવો જ રિસ્પોન્સ આપે તેવા ઉમેદવારો પર પસંદગી થવી જોઈએ, તો તેમને મત મળશે અને વિજેતા કરવામાં આવશે. આપણી સાથે અન્ય એક વડીલ જોડાયેલા છે. વડીલને વાત કરીએ કે આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કેવી હતી અને પાછલા વર્ષ દરમિયાન તેમની જે સદસ્યોની કામગીરી હતી તે કામગીરીને લઈ તેમનું શું કહેવાનું થયું? કાકા, તમારા જે વિસ્તારની વાત કરીએ તો તમારા પાછલા 5 વર્ષના વિસ્તારની અંદર જે સદસ્યો આવ્યા એમણે કેવી કામગીરી કરી? કામગીરી સારી કરી છે. કઈ રીતે? એમને બ્લોકોને ખવડાવ્યા, પાણીની વ્યવસ્થા ચાલુ કરી દીધી, બધી રીતે સારામાં સારી કામગીરી કરી છે. કોઈ સમસ્યાઓ બાકી રહી ગઈ? ના, હવે કોઈ સમસ્યા બાકી નથી. અમારા ખબર છે એ લોકો. આગામી સમયમાં તમે કેવા ઉમેદવારને પસંદ કરો? જે સરસ કામ કરી શકે, નવા ચાલુ રહે એ રીતે અમે પસંદ કરી છે. તમારું શું કહેવાનું થાય? આવું નવું કામકાજ થતું રહે અમારા એરિયામાં, બરાબર, અને સારા એવા ઉમેદવારની જરૂર છે અમારે, બરાબર, અને જો આવું નવા આવતા રહે તો સારું રહેશે. શું કહેશો તમે? બસ અમારું તો એ જ કહેવું કે એરિયાનું કામ થવું જોઈએ. અગાઉ જે જનોની હતા કોર્પોરેટર 4 બહુ સરસ હતા. નિલેશભાઈ તેમજ વિજયભાઈ દવે, અમે 4 કોર્પોરેટર સારા હતા, બહુ સારું. એક ફોનમાં હાજર થઈ જતા. કોઈ પણ કામ હોય એટલે એક ફોન કહો એટલે હાજર, અને દરેક પાણી સમસ્યા કોઈ નથી અમારે. બ્લોકો બીજા કોઈ પણ કામ હોય એક ફોન કરો હાજર, અને કામ ફટાફટ નિવારણ થઈ જતું. આવા હવે પછી જે કોઈને ટિકિટ આપો એવા સારા જનોની અને સારા વ્યક્તિઓને આપો, તો જેથી એરિયાનું કામ થાય અને લોકોની સંતોષકારક વાત સાંભળે એવા માણસો જોઈએ. એટલે કોઈ પણ પાર્ટીના માણસને ટિકિટ આપો, પણ કોઈ પણ ચૂંટાઈ ના આવે એ આવું કામ થવું જોઈએ અને સરસ મજાનું લોકોની વાત સાંભળે એવા વ્યક્તિઓ જોઈએ. તો આ હતા વોર્ડ નંબર 4ના મતદારો કે જેમના કહેવા પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે જે છેલ્લા 5 વર્ષ દરમિયાન અહીંથી જે ચૂંટાયેલા સદસ્યો હતા તે ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના, તે 4 સદસ્યો દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવી છે. અને આગામી સમય માટે પણ જ્યારે નવા પ્રતિનિધિઓ આ વિસ્તારમાં ચૂંટાઈને આવવાના છે ત્યારે તેઓ માંગ રહ્યા છે કે જે ગત ટર્મમાં ચૂંટાઈને આવ્યા હતા તેવા સદસ્યો જો આવશે તો તેમને સહર્ષ સ્વીકારવામાં આવશે. અને સાથે સાથે તેમને ચીમકી પણ આપી છે કે જો આ રીતે વિકાસના કાર્યો કરવામાં કોઈ ઊણા ઉતરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી અને આંદોલન ઉતારવાની ચીમકી આપવામાં આવી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. આ અહેવાલ ડીસા વોર્ડ નંબર 4ની રાજકીય વાસ્તવિકતા અને ભાજપના આંતરિક માપદંડોની અસરોને દર્શાવે છે, જે સૂચવે છે કે મતદારોનો ઝુકાવ ભલે કામ તરફ હોય, પણ ભાજપના નવા નિયમો ઠક્કર પરિવારના સ્થાનિક કોઈ નવા સમીકરણો જન્માવી શકે છે. ડીસામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો હોવા છતાં ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે પણ રાજકીય પક્ષોમાં મડાગાંઠ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્ઞાતિવાદી સમીકરણો અને અનામત બેઠકોના જટિલ ગણિતમાં ભાજપ અને કોંગ્રેસ બંને અટવાયા હોવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હજુ સુધી નીરવ શાંતિ જોવા મળી રહી છે. ડીસામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે હવે ફોર્મ ભરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચોથા દિવસે પણ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં જોવા મળ્યા ન હતા. આંકડાકીય વિગતો મુજબ ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો માટે માત્ર 5 અને નગરપાલિકાની 44 બેઠકો માટે માત્ર 3 ફોર્મ ભરાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 10 બેઠકો માટે તો હજુ સુધી બોણી પણ થઈ નથી. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ અને કોંગ્રેસ અત્યારે પહેલા તમે પછી અમેની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. દરેક બેઠક પર જ્ઞાતિનું પ્રભુત્વ અને અનામત બેઠકોનું સંતુલન જાળવવું પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પક્ષોને ભય છે કે જો વહેલી યાદી જાહેર કરવામાં આવશે તો અસંતોષ ફાટી નીકળશે અને નારાજ દાવેદારો પક્ષપલટો કરી શકે છે, જેના કારણે બંને પક્ષોએ હજુ સુધી કોઈ પણ ઉમેદવારને ફોર્મ ભરવા માટે લીલી ઝંડી આપી નથી. હવે જ્યારે ફોર્મ ભરવા માટે માત્ર 2 જ દિવસનો સમય બાકી છે, ત્યારે આગામી 48 કલાકમાં સરકારી કચેરીઓ ખાતે ઉમેદવારો અને સમર્થકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળશે તે નક્કી છે. ટિકિટની મથામણ વચ્ચે છેલ્લી ઘડીએ કોનું નસીબ ખુલે છે અને પક્ષ કોના પર કળશ ઢોળે છે તે જાણવા માટે સમગ્ર ડીસા પંથકના મતદારોમાં ઉત્તેજના વ્યાપી છે.
ડીસામાં રાજકીય પક્ષોના આંતરિક સમીકરણોને કારણે ચૂંટણી પ્રક્રિયા ધીમી પડી છે. હવે છેલ્લા 2 દિવસમાં જ તમામ પત્તા ખુલશે, જે બાદ ખરા અર્થમાં ડીસાની રાજકીય રણભૂમિમાં જંગ જામશે. બનાસકાંઠાના દિયોદર પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં સત્તાવાર મેન્ડેટની જાહેરાત પહેલા જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાનું શરૂ કરી દેતા ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી આ વખતે જંગ ત્રિપાંખીઓ અને વધુ રસપ્રદ બનવાના સંકેતો મળી રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના ધમધમાટ વચ્ચે ગુરુવારે દિયોદર તાલુકા પંચાયતની બેઠકો પર 10 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા, જેમાં સોની બેઠક પર 3, સુરાણામાં 1, ફોરણામાં 2, ડુચકવાડામાં 1, વખામાં 1 અને જાલોઢા બેઠક પર 2 ફોર્મ ભરાયા છે. ખાસ કરીને જિલ્લા પંચાયતની ડુચકવાડા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી નાનજીભાઈ ચૌધરી અને કલ્યાણભાઈ ચૌધરીએ દાવેદારી નોંધાવી છે, તો સામે પક્ષે અપક્ષ તરીકે દિલીપભાઈ દેસાઈએ પણ ઉમેદવારી રજૂ કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને નરસિંહભાઈ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ સાથે રહીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ સોની તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ઉમેદવાર ઉતારીને લડતને વધુ તેજ બનાવી છે. હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. શુક્રવાર બપોર સુધીમાં કોંગ્રેસ પોતાના પત્તા ખોલે તેવી શક્યતાઓ વચ્ચે વહીવટી તંત્ર પણ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યું છે. પહેલા તો મીડિયાના માધ્યમથી આજે કહેવા માંગુ છું કે અમારી ડુચકવાડા જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસ તરફથી નાનજીભાઈ કમાભાઈ પટેલ નવાપુરાએ ફોર્મ ભર્યું છે. એમની નીચે અમે જાલોઢા તાલુકા પંચાયત સીટની અંદર અમારા પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબના સુપુત્ર નારણભાઈને ફોર્મ ભરાયું છે. બીજા પણ અન્ય ઉમેદવારને ફોર્મ ભરાયું છે. એ રીતે અમારી સોની તાલુકા પંચાયત સીટમાં પણ અમે 2 ફોર્મ ભરાયા છે, બાબુભાઈ ચૌધરીને એક અન્ય અમારું. એ જ રીતે અમારી કોરડા તાલુકા પંચાયતની સીટ ઉપર અમે ચૌધરી દિનેશભાઈ અને બારોટ બળદેવભાઈનું ફોર્મ ભરાયું છે. એ જ રીતે ડુચકવાડા તાલુકા પંચાયત સીટની અંદર પણ અમે ડુચકવાડાના દલિત સમાજના અમારા આગેવાનશ્રીને ફોર્મ ભરાયું. એટલે જે રીતે ડુચકવાડા જિલ્લા પંચાયતનું આજે અમે સંપૂર્ણ 4 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારનું પણ નોમિનેશન કર્યું છે. સાથે સમગ્ર દિયોદર તાલુકાની અમારી 5 જિલ્લા પંચાયતની સીટની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર દરેક સમાજનું પ્રતિનિધિત્વ સચવાઈ રહે એ રીતે અમે સંકલન કરી અમારા બધા જ આગેવાનો મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબના નેતૃત્વમાં એક થઈ અને અમે બધા દરેક સમાજને નેતૃત્વ મળે. એમાં ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, દરબાર સમાજ હોય, 18 આના બધાને અમે રબારી સમાજ હોય, નાનામાં નાના સમાજને પણ અમે પ્રતિનિધિત્વ આપવાની આ વખતે પૂરતો પ્રયત્ન દિયોદર અને લાખણી વિભાગમાં કર્યો છે. અને જે રીતે હાલ બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સદંતર છેલ્લા 3 વર્ષથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ ના આપીને લોકોમાં એક ભયંકર અસંતોષ. તમે લોકસભાની એક ચૂંટણીની પેટા ચૂંટણી ખાલી થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર 1 મહિનાની અંદર ચૂંટણી કરી દે. તમે જુઓ આજે ઉમરેઠની અંદર 1 મહિને, જ્યારે 3 વર્ષ તમે જિલ્લા પંચાયતનો નાગરિકોનો અધિકાર છીનવ્યો છે. એનો આક્રોશ સમગ્ર દિયોદર અને સમગ્ર વાવથરાજના પંથકમાં છે. અને ખૂબ સારા વાતાવરણમાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો દરેક સમાજને અમે પ્રતિનિધિત્વ આપી રહ્યા છે. એટલે કોંગ્રેસનો સારો માહોલ છે અને ચોક્કસ આ વખતે જિલ્લા પંચાયતની 5 સીટ અને 22 તાલુકા પંચાયતની સીટો કોંગ્રેસ પક્ષ કબજે કરશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહી વિકેન્દ્રીકરણનો પાયો છે. સામાન્ય જનતા અને નીચલા વર્ગના તમામ વર્ગના જનતા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખૂબ જ મહત્વની બની રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમારા અહીંના માજી ધારાસભ્ય આદરણીય શિવાબા ભુરિયા, અમારા ખૂબ જ કર્મઠ અને પ્રદેશના નેતૃત્વ કરતા અમારા આદરણીય ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ, BK જોશી સાહેબ, તેમજ અમારું મોવડી મંડળ
લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન અને પ્રમુખ શ્રી ગુલાબજી રાજપૂત એમણે અમારા પર ઉમેદવાર તરીકે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે જનતાની અદાલતમાં મને જનતા સમક્ષ ઉમેદવાર તરીકે મૂક્યો છે એ બદલ હું એમનો તમામનો આભાર માનું છું. ખાસ કરીને કે સેવા અને સમર્પણના ભાવથી જનતાના દિલ જીતીને જનતાના દિલ ઉપર રાજ કરવા માંગુ છું. તમામ સમાજો સાથે ભાઈચારો કેળવીને હું ખૂબ જ નમ્રતા અને વિવેકના ભાવથી સેવા એ પરમો ધર્મ, જનસેવા એ પ્રભુ સેવા શરૂઆતથી આ આદર્શ મેં સ્વીકાર્યો છે. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવું એ જ મારો જીવન મંત્ર રહ્યો છે અને એ જ ભેદના સાથે હું પ્રજા સમક્ષ જઈને લોકોના દિલ જીતીને લોકોમાં વિશ્વાસ મેળવીને હું આ ડુચકવાડા જિલ્લા પંચાયતમાં મને જનતા મને આશીર્વાદ આપશે. આ સીટ જિલ્લા પંચાયત સીટ નીચેની તમામ સીટો જાલોડા સીટ એવા નારણભાઈ છે ઉમેદવાર તરીકે, સોની સીટમાં બાબુભાઈ પટેલ, ખોરડા સીટમાં દિનેશભાઈ ભગાભાઈ પટેલ અને ડુચકવાડા સીટમાં દલિત સમાજના અમારા કર્મઠ કાર્યકર દેવસીભાઈના ધર્મપત્ની લડી રહ્યા છે. આ તમામ સીટો અમે જંગી બહુમતીથી જીતીને પ્રજાનો વિશ્વાસ કેળવશું અને જીત્યા બાદ જનતાની ખૂબ સારી રીતે સેવા કરશું. પંચાયતની સીટ ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારી મેં આજે નોંધાવી છે. જનતાનો પૂરેપૂરો વિશ્વાસ છે કે મને મત આલી અને વિજય બનાવશે. દર વખતે ચૂંટણી આવે છે, લોકો વાયદા આપે. આ વખતે શું વાયદા હશે કે આ વાયદા હશે? પરફેક્ટ કામ હશે, વાયદા નહીં. આજે ડુચકવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ દરેકે ફોર્મ રજૂ કર્યા છે અને અત્યારના આમ જોવા તો કોંગ્રેસ માટે ખૂબ માહોલ સારો લાગે છે. અમને એવી પૂરેપૂરી અપેક્ષા છે કે તમામ ફોર્મ ભરાયા પછી અમારી પાર્ટી જીતે અને કોંગ્રેસને આ વખતે ખૂબ સારા લોકો આવકાર આલીને વોટ આપે એવું અમને દેખાઈ આવે છે. પ્રથમ જિલ્લા પંચાયત છે, જિલ્લો અલગ બન્યા બાદ ગ્રાઉન્ડ ઉપર હાલમાં કોંગ્રેસ બહુ મજબૂત છે. તો હવે જ્યારે મતદાન કરવાનું છે ત્યાં સુધી આ મહત્વનું રહેશે કે પછી? અમને પૂરેપૂરી અપેક્ષા એવી છે કે અમે જ્યારથી ડુચકવાડા જિલ્લા પંચાયત નવી બની અને જિલ્લા પંચાયતની શરૂઆતથી અને ટિકિટની જે અમે નક્કી કર્યું એટલેથી અમને માહોલ ખૂબ સારો લાગવા માંડ્યો છે. આ માહોલ આ છે એના કરતાં કદાચ હજી આને સુધારો થશે કોંગ્રેસ તરફી એવું અમને પૂરેપૂરી આશા છે. કોંગ્રેસના અગ્રણી છો, પૂર્વ ધારાસભ્ય છો, આ માત્ર ડુચકવાડા જિલ્લા પંચાયતની વાત નથી, 30 સીટો ઉપર કેવા પ્રકારનો તમારો જે કામ છે એ રહેશે? લગભગ અમને આ વખતે દેવોદર તાલુકાની અને લાખણી તાલુકાની દેવોદર વિધાનસભાની તમામ જિલ્લા પંચાયતની સીટોમાંથી ખૂબ સારો માહોલ છે અને લોકોમાં ભાજપ તરફનો ખૂબ રોષ છે. એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ આવ્યો છે કે આ માહોલ જે છે એના કરતાં હજી પણ કદાચ સારો સુધરે અને તમામ જિલ્લા પંચાયતોમાં અને તાલુકા પંચાયતમાં અમારું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે. પૂર્વ ધારાસભ્ય તરીકે દેવોદર વિધાનસભામાં 2 તાલુકા આવે છે, લાખણી અને દેવોદર. બંને તાલુકા પંચાયતમાં કઈ રીતે રિઝલ્ટ? બંને તાલુકા પંચાયતના 44 તાલુકા પંચાયતના ઉમેદવારો અમને બહુ ખૂબ સારા મળ્યા છે. જિલ્લા પંચાયતના પણ ઉમેદવારો ખૂબ સારા મળ્યા છે. હું તો એટલા સુધી કહું છું કે અમારા ઉમેદવારો અમે ભાજપના ઉમેદવારો ગોતવાના અત્યારે હાલ ફોફો મારવા પડે છે. એટલે એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ આવે છે કે અત્યારના એક લાખણી તાલુકાની જિલ્લા પંચાયતની સીટમાં જે અમારા ઉમેદવાર 2 જગ્યાએ એવા છે કે એમને હમો ઉમેદવાર પણ મળતો નથી. એના ઉપરથી અમને પૂરેપૂરી અપેક્ષા છે. લોકોનો માહોલ ખૂબ સારો છે અને અમને મોટા ભાગની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત 2 જગ્યાએ તાલુકા પંચાયત અમારી કોંગ્રેસ બને એવી પૂરેપૂરી અમે આશા છે. દિયોદરમાં ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જ રાજકીય ગણિતો મંડાવાના શરૂ થઈ ગયા છે. મોટા ગજાના નેતાઓની હાજરી અને પક્ષીય મેન્ડેટ વગર જ નોંધાતી ઉમેદવારીઓ આગામી દિવસોમાં આ વિસ્તારમાં મોટા રાજકીય ઉલટફેરના સંકેત આપી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામે છે અને દારેરામાં ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થતા રાજકીય ગરમાવો આવ્યો છે.
વિવિધ પંચાયતો અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે સરકારી કચેરીએ પહોંચીને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે ધાનેરા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયાએ જોર પકડ્યું છે. ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જે પૈકી 10 બેઠકોની જવાબદારી મામલતદાર સંભાળી રહ્યા છે. આજે મામલતદાર કચેરી ખાતે 5 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા, જેમાં નેનાવા બેઠક પરથી કોંગ્રેસના 2 અને ભાજપના 1 ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જ્યારે જડિયા અને મગરાવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અત્યાર સુધીમાં અહીં 10 સીટો માટે 39 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી હેઠળની 16 બેઠકો માટે પણ કામગીરી તેજ બની છે, જ્યાં આજે કુલ 6 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં કુમર બેઠક પર કોંગ્રેસના 2 ઉમેદવારો ઉપરાંત ખીમત, ભાટરામ અને સામરવાડા બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. જિલ્લા પંચાયતની 5 બેઠકોની વાત કરીએ તો આજે ખીમત બેઠક પર કોંગ્રેસ તરફથી 1 ફોર્મ ભરાયું છે, જ્યારે અત્યાર સુધીમાં 17 જેટલા ફોર્મ વિતરણ થયા છે. ધાનેરા નગરપાલિકાની 28 બેઠકો માટે આજે વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ ભરીને મુહૂર્ત કર્યું છે. પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડકટના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 147 ફોર્મ વિતરણ થયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી અપક્ષ કે ભાજપ તરફથી નગરપાલિકામાં એક પણ ફોર્મ રજૂ થયું નથી. આગામી 3 દિવસ ફોર્મ ભરવાની અંતિમ મુદત હોવાથી વહીવટીતંત્ર પણ ઉમેદવારોના સંભવિત ધસારો પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. ધાનેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ તબક્કે કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોર્મ ભરવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આગામી સમયમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં આવતા જ જંગ વધુ રોમાંચક બનશે તે નક્કી છે. થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં આજે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગના શ્રી ગણેશ કર્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ નગરપાલિકા વિસ્તારમાં હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીય જંગના મંડાણ થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશીંગા વચ્ચે આજે થરાદ નગરપાલિકા કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 7ની બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી રમેશભાઈ વાઘજીભાઈ રાજપૂતે આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેના કારણે ચૂંટણી કચેરી પાસે રાજકીય માહોલ જામ્યો હતો. થરાદ નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે રસાકસીનો જંગ જોવા મળે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 7માં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ છે. રમેશભાઈ રાજપૂતે પક્ષના વિશ્વાસ સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણો અને વિકાસના મુદ્દાઓ મુખ્ય બની રહેશે તેમ જણાઈ રહ્યું છે. અત્યાર સુધી શાંત જણાતી ચૂંટણી પ્રક્રિયામાં હવે ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થતાં જ થરાદની ગલીઓમાં અને ચોરે ચોટે ચૂંટણીલક્ષી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં અન્ય પક્ષો પણ પોતાના પત્તા ખોલશે, ત્યારે આ વોર્ડની લડાઈ વધુ રોમાંચક બનશે તે નક્કી છે. વહીવટીતંત્ર દ્વારા પણ ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નંબર 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું છે. આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા. તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલ હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરીએ છીએ અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાઈએ છીએ. મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ બધુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતો અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે. થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. વિજય મુહૂર્તમાં નોંધાયેલી આ દાવેદારી આગામી દિવસોમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો સામે કેવી ટક્કર આપે છે તેના પર સહુની નજર ટકેલી છે. બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જ્યાં છેલ્લા 4 દિવસમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવવાની શરૂઆત કરી દીધી છે. થરાદ નગરપાલિકાની 28 બેઠકો માટે અત્યાર સુધીમાં મર્યાદિત ફોર્મ ભરાયા છે, જે દર્શાવે છે કે ટિકિટોની ખેંચતાણ અને સત્તાવાર નામોની જાહેરાતમાં વિલંબને કારણે ઉમેદવારો હજુ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
થરાદ નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. થરાદ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી S.G. મેર સમક્ષ ઉમેદવારોએ પોતાના પત્રો રજૂ કર્યા હતા. આંકડાકીય વિગતો મુજબ અત્યાર સુધીમાં વોર્ડ નંબર 4માં 1, વોર્ડ 5માં 3, વોર્ડ 6માં 1 અને વોર્ડ 7માં 2 ફોર્મ ભરાયા છે, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ 7માં રમેશભાઈ રાજપૂત અને નીતાબેન દિલીપકુમાર દવેએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ભાજપ તરફથી વોર્ડ 5માં મીરાબેન શ્રવણકુમાર જોશીએ ઉમેદવારી કરી છે. આ ઉપરાંત 4 અપક્ષ ઉમેદવારોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. નગરપાલિકાની સાથે થરાદ તાલુકા પંચાયતમાં પણ અત્યાર સુધી માત્ર 2 જ ફોર્મ ભરાયા છે. નોંધનીય બાબત એ છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી તમામ બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. ટિકિટ મેળવવા માટે દાવેદારોમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે અનેક ઇચ્છુક ઉમેદવારો હજુ પણ મેન્ડેટની પ્રતીક્ષામાં છે અને પોતાની ઉમેદવારી નોંધાવવાથી અલિપ્ત રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે બંને પક્ષો પોતાના પત્તા ખોલશે ત્યારે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળે તેવી શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા પણ અંતિમ દિવસોમાં ભીડને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. થરાદમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક દિવસોમાં ધીમી ગતિએ ફોર્મ ભરાયા છે. પક્ષીય યાદીઓની જાહેરાત બાદ જ ખરા અર્થમાં ચૂંટણીનો જંગ જામશે અને કયા વોર્ડમાં કોની વચ્ચે રસાકસી થશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, જેમાં યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ ચૌધરીએ પોતાના સેંકડો સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ખીમાણા ખાતે આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં આ પક્ષ પલટો થતાં કાંકરેજમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કાંકરેજ તાલુકાના ખીમાણા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ખીમાણા દિયોદર રોડ પર આવેલા રાઘવ કોલ્ડ સ્ટોરેજ ખાતે આયોજિત આ બેઠકમાં કાંકરેજ યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ ચૌધરીએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. સુનિલ ચૌધરી, જેઓ દિયોદરના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર છે અને કોંગ્રેસમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર સક્રિય રહી ચૂક્યા છે, તેમણે આજે 200થી 300 જેટલા મજબૂત સમર્થકો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ તેમને કેસરીઓ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સુનિલ ચૌધરીના ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે ચૂંટણીના ટાણે જ યુવા નેતાનું આ રીતે પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જ્યારે ભાજપ માટે આ વિસ્તારમાં સંગઠન વધુ મજબૂત બન્યું છે. સુનિલ ચૌધરીએ ભાજપની વિકાસલક્ષી નીતિઓથી પ્રેરાઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું, જેના કારણે કાંકરેજ પંથકના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે. અને હું અને મારા પરિવાર તેમજ અમારા સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છીએ. આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના 2047નું જે વિઝન છે એમાં સહભાગી થવા માટે આજે અમે અમારા તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આજે તમે જે કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે, કેટલા સમર્થકો સાથે જોડાયા છો? હું મારા 200 થી 300 સમર્થકો સાથે વિવિધ સમાજના લોકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું છું. કાંકરેજમાં યુથ કોંગ્રેસના પ્રમુખના ભાજપ પ્રવેશથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે જણાતી રહ્યું છે. દિગ્ગજ રાજકીય પરિવારના વારસદારનો પક્ષપલટો કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે, જ્યારે ભાજપે આ વિસ્તારમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. સરહદી પંથકના રાજકીય રણ મેદાનમાં ભાજપના કેસરિયા મૂર્તિયાઓનો શંખનાદ. નવા જિલ્લાની પ્રથમ બેટલમાં જૂના જોગીઓ અને યુવા જોમનો અદ્ભુત સંગમ. આર-પાર જોવાની અશ્લીલ લાલચમાં પાલનપુરનો યુવક સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો. વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ. વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ. નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં છુપાવેલો નશાનો કારોબાર એલસીબીએ પકડ્યો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોનો કિમિયો નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. નવરચિત વાવથરા જિલ્લાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ જાહેર થયેલી આ યાદીમાં નવા સીમાંકન મુજબ તમામ બેઠકો પર મજબૂત દાવેદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વાવ થરાદ જિલ્લા પંચાયતની બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારોના નામ વાત કરીએ તો આગાથડા બેઠક પર શોભાબેન સવજીભાઈ વાઘેલા, બરવાડાથી શારદાબેન રઘુરમજી રાઠોડ, ભોરડુથી પુંજીબેન ધરમશીભાઈ પટેલ, દૈયબથી રાહુલભાઈ અમરાભાઈ વેણ અને દેથડીથી ગોમતીબેન ઈશ્વરભાઈ ચૌધરી ચૂંટણી લડશે. ધીમા બેઠક પર અમૃતભાઈ શિવરામભાઈ પટેલ, દિયોદરમાં ભવાનજી બાજુજી ચૌહાણ, ડુચકવાડામાં રમેશભાઈ ઉજાભાઈ પટેલ, ડુવામાં મંજુલાબેન હેદુજી વાઢેલા અને ઘાસામાં રેખાબેન ભરતભાઈ ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેતળા બેઠક પર શારદાબેન મફાભાઈ ઠાકોર, લાખણીમાં તેજીબેન પૂનમજી ભીલ, મીઠાવેરાણામાં શારદાબેન અમીરભાઈ આશલ અને મલ્લુપુરમાં રત્નીબેન હેરચંદભાઈ પરમાર ભાજપના ઉમેદવાર રહેશે. મીઠા બેઠક પર ભાવનાબેન કાંતિજી ઠાકોર, મોરથલમાં મુકેશકુમાર મદનલાલ પટેલ, મોરવાડામાં અમિતાબેન પ્રતાપભાઈ ઠાકોર અને મોટા કાપરામાં ભાવનાબેન પરબતભાઈ રબારી ચૂંટણી લડશે. નારોલી બેઠક પર જક્ષીભાઈ લક્ષ્મણભાઈ પટેલ, પિલુડામાં મફીબેન વેલાભાઈ કાગ, રૈયામાં જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી અને રાંટીલામાં ઉત્તમસિંહ ભીખજી વાઘેલા કેસરીઓ લહેરાવવા તૈયાર છે. આ ઉપરાંત સણવા બેઠક પર રજનીશકુમાર જેતસીભાઈ ચૌધરી, સુઈગામમાં દૂધભાઈ રામજીભાઈ રજપૂત, તેરવાડામાં બબીબેન ધીનગાભાઈ પરમાર, ઉચાસણમાં વીરજીભાઈ જગાભાઈ ચૌધરી અને વાવ બેઠક પર કલાભાઈ હરજીભાઈ મકવાણાના નામોની જાહેરાત કરવામાં આવી છે. નવા રચાયેલા આ જિલ્લામાં ભાજપે પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે અને અનુભવી તેમજ નવા ચહેરાઓના સંગમ સાથે આ યાદી તૈયાર કરી છે. હવે તાલુકા પંચાયતની વાત કરી તો સૌપ્રથમ નજર કરીએ થરાદ તાલુકા પંચાયત પર ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારોની યાદી પર. તો થરાદ તાલુકા પંચાયતની 21 બેઠકો પર પોતાના મૂરતિયાઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ જાહેર થયેલી આ યાદીમાં પક્ષે દરેક બેઠક પર જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ખાસ મહત્વ આપ્યું છે. થરાદ તાલુકા પંચાયતની રણભૂમિમાં ઉતરનારા ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આસોદર બેઠક પરથી ગીતાબેન લાલજીભાઈ અકોલિયા, ભોરડુથી ગીતાબેન નારણભાઈ ઠાકોર અને ચારડાથી જગલબેન ખોમાભાઈ રબારી ચૂંટણી લડશે. જ્યારે દાંતિયા બેઠક પર પાંચળ ભેમાભાઈ હરદાનભાઈ, ડોડગામથી ધર્મીબેન ઉદેશભાઈ પટેલ અને દૂધવાથી કર્માબેન હેમજીભાઈ ધુમડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઈઢાટા બેઠક પરથી અમરાભાઈ સવજીભાઈ પટેલ, જમડાથી શંકરજી અણાદાજી રાજપૂત અને જેતડાથી ભલાભાઈ વાલાભાઈ રાજપૂત કેસરીઓ લહેરાવવા મેદાનમાં ઉતરશે. આ યાદીમાં આગળ જોઈએ તો ખોડા બેઠક પર ગંગાબેન સગાથાભાઈ શ્રાવક, લુણાવાથી નર્મદાબેન પરખાજી માળી, મલુપુરમાં રાસેકભાઈ નાગજીભાઈ ભીલ અને નારોલી બેઠક પર જનકાબા વજયસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર તરીકે લડશે. પીલુડાથી સીતાબેન હરિરામ વાછેલા, રડકાથી ચૌહાણ રમેશ રાજાભાઈ અને રામપુરા બેઠક પર શિવાબેન નાથાભાઈ પટેલના નામોની જાહેરાત કરાઈ છે. સાણાવ્યાથી ગીતાબેન ઈશ્વરભાઈ ચૌહાણ, શેરાવથી ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ, વડગામડાથી શિવરામભાઈ અર્જણભાઈ ચૌધરી, વામીથી રાજારામભાઈ રૂપસીભાઈ જોશી અને ઝેટા બેઠક પર ભૂરાભાઈ રવાજી ઠાકોર ચૂંટણી જંગમાં ઉતરશે. થરાદ પંથકમાં આ તમામ 21 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરતા જ હવે ગામડાઓમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
વાવ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદી પર નજર કરીએ તો અસારા ગામ બેઠક પરથી રબારી સજુબેન રૂપસીભાઈ અને ભાટ વરગામથી સોનભાઈ બાલુભાઈ વાઘેલા ચૂંટણી લડશે, જ્યારે બુકણા બેઠક પર સીતાબેન વિક્રમભાઈ ગોહિલ, ચાંદરવાથી રામસિંહજી ગણેશજી સોલંકી અને દેથડી જેવી મહત્વની બેઠક પર ડોક્ટર શંકરભાઈ દેવરામભાઈ ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધરાધરા બેઠક પરથી આરતીબેન અમરતભાઈ ઠાકુર, એટાથી ભરતભાઈ દેવચંદભાઈ ચીબડિયા અને જાનામાળા બેઠક પર ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકુર કેસરીઓ લહેરાવા મેદાનમાં ઉતરશે. આ યાદીમાં આગળ જોઈએ તો ખીમાણાવાસથી નાવીબેન સિંધાભાઈ મકવાણા, માળકાથી ગીતાબેન દેવજીભાઈ ડોડ અને મોરીખા બેઠક પર તલસીબેન પીરાભાઈ રાઠોડ ભાજપના ઉમેદવાર તરીકે લડશે. તીર્થગામથી અમીરાભાઈ વિરમજી બ્રાહ્મણ અને વાસરડા બેઠક પરથી શિવરામભાઈ નાગજીભાઈ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. વાવ શહેરની બેઠકોની વાત કરીએ તો વાવ 1માં મૂળજીભાઈ રતનસિંહભાઈ ગામોટ, વાવ 2માં ભુરાજી પથુજી વેંકિયા અને વાવ 3માં ગોવિંદભાઈ કેશરાભાઈ મકવાણા ચૂંટણી જંગમાં ઉતરશે. વાવ પંથકની આ તમામ 16 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરતા જ હવે સરહદી વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાબર તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે. આ બેઠકો પર પક્ષે સંગઠનના પાયાના કાર્યકરો અને જ્ઞાતિ સમીકરણોને પ્રાધાન્ય આપ્યું છે. ભાબર તાલુકા પંચાયતની રણભૂમિમાં ઉતરનારા ભાજપના ઉમેદવારોની યાદીમાં અબાસણા બેઠક પરથી કમળાબેન તનાજી ઠાકોર, અસાણાથી જેસીબેન કાંતિજી ઠાકોર, બલોધણથી કેસીબેન બિજેલ રાઠોડ અને બરવાડા બેઠક પર ભાણીબેન મહાદેવભાઈ ચૌધરી ચૂંટણી લડશે. બેડા બેઠક પર નિકિતાબેન શેખાજી ઠાકોર, ભીમબોરડીથી કૃષ્ણાબેન રમેશભાઈ ઠાકોર, ચાતરાથી હરિબેન ભગવાનભાઈ પટેલ અને દેવકાપાડીથી અગ્રાભાઈ ભીખાભાઈ મકવાણા કેસરીઓ લહેરાવા મેદાનમાં ઉતરશે. આ યાદીમાં વધુ નામો જોઈએ તો જાસનવાડા બેઠક પરથી ગીતાબેન લીલાભાઈ રબારી, કપરૂપુરથી અગરબેન હરદાસભાઈ દેસાઈ, કુવાડાથી જેવતબેન સુરેશભાઈ ઠાકોર અને મીઠા બેઠક પર કોયલબેન અરજણભાઈ ગમાર ભાજપના ઉમેદવાર તરીકે લડશે. રૂણી બેઠક પર શંકુબેન અમૃતભાઈ મકવાણા, સનેસડાથી રામાજી વસ્તાજી ઠાકોર, સણવાથી જીગરભાઈ પ્રહલાદભાઈ રાઠોડ, તનવાડથી ભૂપેન્દ્રસિંહ કરસનસિંહ રાઠોડ, વડાણાથી દિનેશભાઈ રામચંદભાઈ ઠાકોર અને વડપક બેઠક પર ગોમરજી માવાજી ઠાકોર ચૂંટણી જંગમાં ઉતરશે. ભાભર પંથકની આ તમામ 18 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપ છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પક્ષે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. દિયોદર તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. દિયોદર તાલુકા પંચાયતની બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારોના નામ જોઈએ તો ભેસાણા બેઠક પરથી ગોમતીબેન રવાજી ચૌધરી પટેલ, ચીભડાથી કલાવતીબેન સ્વજીભાઈ ગેલોતર અને દિયોદર 1 બેઠક પર ચંદાબેન કિશોરભાઈ પરમાર ચૂંટણી લડશે, જ્યારે દિયોદર 2માં દેસાઈ ચેતનાબેન સોમાભાઈ, ધનકવાડામાં પટેલ વીમુબેન હરેશભાઈ, ડુયકવાડામાં રાજુબેન રમાભાઈ પરમાર અને ફોરણા બેઠક પર ઉજાભાઈ શિવાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગોલવી બેઠક પરથી વાગડિયા અરવિંદભાઈ વિહાભાઈ, જસરામાં ઠાકોર નિરલબેન પોપટજી, જાલોઢામાં તરસિંગજી મફાજી ઠાકોર અને કોતરવાડા જેવી મહત્વની બેઠક પર ડોક્ટર કનુજી મગનજી ઠાકોર કેસરીઓ લહેરાવવા મેદાનમાં ઉતરશે. યાદીમાં આગળ વધતા કોટડા બેઠક પર આયુષીબેન અલ્કેશભાઈ જોશી, લુધરામાં હેતલબેન મહેશભાઈ મકવાણા, મોજરૂ જૂનામાં કાપડી આશાબેન મનુભાઈ અને પાલડી બેઠક પર નયનાબેન બળદેવભાઈ માળી ભાજપના ઉમેદવાર રહેશે. રૈયા બેઠક પરથી ભાનુબેન સોમાજી ઠાકુર, રાંટીલામાં શક્તિદાન મોરજીભાઈ બારોટ, રવેલમાં ઠાકુર નગાજી કુંસીજી, સોની બેઠક પર સંજયકુમાર ઈશ્વરભાઈ ચૌધરી, સુરાણામાં ભરતભાઈ હેમજીભાઈ જોશી, વડિયામાં ભરતભાઈ રામજીભાઈ માળી અને વખા બેઠક પર ઈશ્વરભાઈ સવશીભાઈ પરમાર ચૂંટણી જંગમાં ઉતરશે. દિયોદર પંથકની તમામ 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થતાં જ હવે ગામડાઓમાં ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. લાખણી તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લાખણી તાલુકા પંચાયતની બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારોના નામ જોઈએ તો આગથડા બેઠક પરથી વિમુબેન નાનજીભાઈ ચૌધરી, ચિત્રોડાથી ઠાકુર કાજલબેન કમાજી, દેતાલડુઆથી ઠાકુર ગોમતીબેન હરદાસજી અને ધૂણસોલ બેઠક પર કમીબેન હરચંદજી પટેલ ચૂંટણી લડશે. ગણતા બેઠક પરથી ઠાકુર વિજુબેન અગ્રાજી, ઘાસાથી લાખાજી જલાજી વાઘેલા, જડિયાલીથી મકવાણા કાંતિભાઈ અમરાભાઈ અને જસરા બેઠક પર જમનાજી વરજેગજી રબારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદીમાં આગળ વધતા કમોડી બેઠક પર રબારી રેખાબેન કલ્યાણભાઈ,
કુવાણામાં ગુમાનસિંહ કાનસિંહ ઝાલા, લાખણી 1માં નાનજીભાઈ તેજાભાઈ પટેલ અને લાખણી 2 બેઠક પર પટેલ સમદાબેન માથાભાઈ કેસરીઓ લહેરાવા તૈયાર છે. લાલપુર બેઠક પરથી પ્રજાપતિ લાખુબેન મગનભાઈ, લવાણામાં વર્ધાભાઈ શંકરભાઈ ચૌહાણ, લીંબાવમાં જ્યોતિકાબેન રમેશભાઈ પરમાર અને મડાલ બેઠક પર પટેલ અજંતાબેન સુરેશભાઈ ભાજપના ઉમેદવાર રહેશે. મોટા કાપરા બેઠક પરથી ગીતાબેન અમિતભાઈ દેસાઈ, નાના કાપરામાં જીવણભાઈ ભૂદરાજી માજીરાણા, નાંદલામાં રાહુલભાઈ કરશનભાઈ રબારી, નાણીમાં નરસિંહભાઈ કાનાભાઈ રબારી, પીપળુમાં કચરાજી સુરાજી ઠાકોર અને વાસના બેઠક પર જેહાજી મગજી ઠાકોર ચૂંટણી જંગમાં ઉતરશે. નવરચિત વાવથરા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહ તાલુકા પંચાયતની તમામ 15 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. રાહ તાલુકા પંચાયતની બેવટા બેઠક પરથી પૂંજીબેન અરજણભાઈ ઘાઘોળ, ભલાસરાથી દેમાબેન કાળાભાઈ ભૂરિયા, ભૂરિયાથી થાનાભાઈ મગનાજી પટેલ અને ચાંગડા બેઠક પર દેવરાજભાઈ અનાજી વાઘેલા ચૂંટણી જંગમાં ઉતરશે. જ્યારે ડેડુવા બેઠક પર રંભાબેન શંકરજી માળી, દીપડાથી કેશીબેન માનાભાઈ પટેલ, ડુવાથી વીનાબેન રાજુભાઈ ભીલ અને કમાલી બેઠક પર કાસુબેન ભેરાજી રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદીમાં આગળ જોઈએ તો લુવાણા બેઠક પરથી નારણભાઈ પરબતાજી પટેલ, મોરથલથી ગેનાજી હેદુજી ચૌહાણ અને પાવડાસણ બેઠક પર મહેન્દ્રકુમાર મંછારામ પંડ્યા કેસરીઓ લહેરાવા તૈયાર છે. રાહ બેઠક પર દલપતસિંહ ભરમજી વાઘેલા, થરાથી શિવરાજભાઈ હરિભાઈ ચૌધરી, ઉટવેલિયાથી જોધાભાઈ ઈશાજી મકવાણા અને વારા બેઠક પર દિવાળીબેન રમેશભાઈ પાતળિયા ભાજપના ઉમેદવાર તરીકે લડશે. રાહ પંથકની તમામ 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરચિત વાવથરા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવરચિત ધરણીધર તાલુકા પંચાયત માટે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના 16 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી આ પંચાયતમાં પક્ષે નવા ચહેરાઓ અને પાયાના કાર્યકરો પર વિશ્વાસ મૂકીને રણમેદાનમાં ઉતાર્યા છે. ધરણીધર તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવારોના નામ જોઈએ તો ભાખરી બેઠક પરથી ધર્મીબેન પાચાભાઈ રબારી, ચોથા નેસડાથી ગાંગુબેન જોધાભાઈ રબારી, ચોટીલથી શ્યામભાઈ દેવાભાઈ હેગડા અને યુવા બેઠક પર પ્રવીણકુમાર લાલભાઈ પ્રજાપતિ ચૂંટણી જંગમાં ઉતરશે. દૈયપ બેઠક પર નારસીભાઈ પાતાભાઈ ચૌધરી, ઢીમા 1માં તળશીબેન રેવાભાઈ બ્રાહ્મણ, ઢીમા 2માં ચંદ્રિકાબેન લક્ષ્મણભાઈ ભીલ અને જોડિયાલી બેઠક પર શોભાબેન ચાંદાભાઈ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યાદીમાં આગળ વધતા કારેલી બેઠક પર પિંકાભાઈ દશરથસિંહ ચૌહાણ, કુંડાળિયામાં મીનાક્ષીબેન રત્નીસિંહભાઈ વજીર અને માવસરી જેવી મહત્વની બેઠક પર કનુબેન રાસિનગભાઈ પટેલ કેસરીઓ લહેરાવવા મેદાનમાં ઉતરશે. મીઠા વિરાણા બેઠક પરથી શામાભાઈ દેવરાજભાઈ પટેલ, રાછેણામાં વરધાજી શંભુભાઈ રાજપૂત, સણવાલમાં હરજીભાઈ જેવતાભાઈ પટેલ, સપરેડામાં હરિરામભાઈ ધર્માભાઈ બ્રાહ્મણ અને તેરવાડા બેઠક પર ચૌહાણ હાવીબેન રૂપસીભાઈ ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ પંચાયતની તમામ 16 બેઠકો પર નામો જાહેર થતાં જ સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતના મંત્ર સાથે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. સુઈગામ તાલુકા પંચાયતની 15 બેઠકોના ઉમેદવારોની યાદીમાં ભરડવાથી પૂજાભાઈ વજાભાઈ હડિયાલ, ચાળાથી મીનાબેન મગનભાઈ પ્રજાપતિ, ધ્રેચાણાથી અજીબેન હેમજીભાઈ ચૌધરી અને દૂધવાથી જગદીશભાઈ ભાવાભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગરામબડી બેઠક પરથી કાનાભાઈ ખેમાભાઈ ચૌધરી, કાણોથીથી ધર્મિષ્ઠાબા રાજેન્દ્રસિંહ દરબાર, લીંબાળાથી ગણેશબા અજીતસિંહ ચૌહાણ અને લીંબુણીથી દિનેશભાઈ કાળાભાઈ ચૌધરી ચૂંટણી જંગમાં ઉતરશે. મોરવાડા બેઠક પર અજીતસિંહ અણદભાઈ વાઘેલા, પાડણથી કંકુબેન અંબાભાઈ વેજિયા, રડકાથી મસરાભાઈ ધર્માજી ચૌહાણ અને સોનેત બેઠક પર સુરસિંહભાઈ મશાભાઈ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સુઈગામ 1 બેઠક પર નારણભાઈ પથુભાઈ રાજપૂત, સુઈગામ 2થી વાલીબેન હીરાભાઈ ભીલ અને ઉચોસણ બેઠક પર ઠાકોર અણદાજી નગાભાઈ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ભાબર નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી છે. વોર્ડ વાઇઝ ઉમેદવારોની વિગત. ભાજપે જ્ઞાતિ અને જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કુલ 6 વોર્ડના 24 ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં મહિલા અને પુરુષ ઉમેદવારોનું યોગ્ય સંતુલન જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 1 અહીંથી વિષ્ણુબેન ઠાકુર, ચેતનાબેન દવે, અમૃતભાઈ માળી અને વિપુલકુમાર ઠક્કરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 2 આ વોર્ડમાં અવલબેન પરમાર, ઉષાબેન ઠક્કર, શીતલબેન લીંબાણી અને ચંદ્રકાંત અખાણી પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. વોર્ડ નંબર 3 સીતાબેન ઠાકોર, કનકાબા રાઠોડ, મહેશચંદ્રસિંહ રાઠોડ અને બલુભા રાઠોડના નામો જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4 સંગીતાબેન પ્રજાપતિ, નીરુબેન ઠક્કર, જીતેન્દ્રભાઈ પરમાર અને ભરતકુમાર ઠક્કર પર પક્ષે ભરોસો મૂક્યો છે. વોર્ડ નંબર 5 વિષ્ણુબા રાઠોડ, ગીતાબેન માળી, ચંદુભાઈ રાવળ અને પરેશભાઈ પૂજારા ચૂંટણી લડશે. વોર્ડ નંબર 6 છેલ્લે વોર્ડ 6માં પરસનબા રાઠોડ, મચ્છીબેન પરમાર, જગદીશભાઈ ઠાકોર અને ઈસુભા રાઠોડના નામો નક્કી કરવામાં આવ્યા છે. આ યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે જોવાનું એ રહેશે કે ભાબરની જનતા આ ઉમેદવારો પર કેટલો વિશ્વાસ મૂકે છે. ભાજપે આ યાદીમાં ઠાકોર, રાઠોડ, ઠક્કર અને અન્ય સમાજને પણ યોગ્ય સ્થાન આપીને તમામ વર્ગોને સાધવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ થરાદ નગરપાલિકા માટે પોતાના 28 મોરતિયાઓના નામ જાહેર કરી દીધા છે. ભાજપે થરાદના કુલ 7 વોર્ડ માટે અનુભવી અને નવા ચહેરાઓના મિશ્રણ સાથે મેદાનમાં ઉતાર્યા છે. વોર્ડ નંબર 1 દીપિકાબેન ગોસ્વામી, ભારતીબેન રામાણી, સોનાજી જેપાલ અને હરીશભાઈ ડોહટ પર પસંદગી ઉતારવામાં આવી છે. વોર્ડ નંબર 2 નવલબેન પારેગી, ખેરુન્નિસા સિપાઈ, ઇમરાન રાવમા અને અર્જુનસિંહ વાઘેલાને ટિકિટ મળી છે. વોર્ડ નંબર 3 વિમલાબેન પંડ્યા, નીરુબેન હડિયલ, શંભુભાઈ ભાટ અને અશોકકુમાર પરમાર ચૂંટણી લડશે. વોર્ડ નંબર 4 હંસાબેન માજીરાણા, રંજનબેન ઓઝા, બાબુભાઈ વણકર અને મયુરભાઈ મહેશ્વરીના નામો જાહેર કરાયા છે. વોર્ડ નંબર 5 અરુણાબેન રાઠોડ, કૌશલ્યાબેન ત્રિવેદી, ચોથાભાઈ રબારી અને મહેશકુમાર ત્રિવેદીને મેદાનમાં ઉતારાયા છે. વોર્ડ નંબર 6 અનિતાબેન હડિયલ, જશીબેન નાઈ, દિલીપભાઈ ઓઝા અને દીપકભાઈ પ્રજાપતિ પર પક્ષે ભરોસો મૂક્યો છે. વોર્ડ નંબર 7 જ્યોતિબેન માળી, આશાબેન લીડિયા, રોહિતભાઈ પંડ્યા અને નરસિંહભાઈ ચૌધરીના નામો પર મોહર મારવામાં આવી છે. આ યાદીમાં મહિલા અનામત અને વિવિધ સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાવ અને થરાદ જિલ્લાના ડેડુઆ ગામે બનેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પ્રેમ પ્રકરણમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાની કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને જોવા માટે ગ્રામજનોના ટોળે ઉમટી પડ્યા હતા. થરાદ અને વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવતા કિસ્સામાં ડેડુઆ ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવક પર થયેલા હુમલા મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પીએસઆઈ સીપી ચૌધરી અને તેમની ટીમ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો, હથિયારોનો ઉપયોગ કેવી રીતે થયો અને ઘટના સમયે કોની શું ભૂમિકા હતી તે અંગે પોલીસે સ્થળ પર જ આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસની આ ત્વરિત તેમજ કડક કાર્યવાહીને નજરે નિહાળી હતી. સામાન્ય રીતે આવા સંવેદનશીલ કિસ્સાઓમાં પુરાવા એકત્રિત કરવા અને કોર્ટમાં કેસ મજબૂત કરવા માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વની માનવામાં આવે છે. પોલીસની આ આક્રમક શૈલી અને ગુનેગારો સામેના કડક વલણને જોઈને સ્થાનિકોમાં ન્યાયની આશા જન્મી છે. વાવ થરાદ પોલીસની આ નિષ્ઠાપૂર્વકની કામગીરી અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા બદલ ગ્રામજનોએ પોલીસ પ્રશાસનનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડેડુઆ પ્રેમ પ્રકરણમાં હુમલાખોરો સામે પોલીસે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરીને તપાસમાં મોટો વળાંક આણ્યો છે. પોલીસની આ સક્રિયતાએ ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર સામે કડક પગલાં લેવામાં આવશે, જેને પગલે સમગ્ર પંથકમાં પોલીસની છબી વધુ સુધરી છે. વાવ થરાદ પંથકમાં મૈત્રી કરારના મન દુઃખમાં એક યુવક પર ગુજારવામાં આવેલા અમાનવીય અત્યાચારને મામલે પોલીસે લાલાંક કરી છે. અમદાવાદથી અપહરણ કરી યુવકને શારીરિક અને માનસિક યાતનાઓ આપનાર 12 આરોપીઓ પૈકી 5 શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. બનાસકાંઠાના રાહ પંથકના એક યુવક સાથે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે.
મૈત્રી કરારની અદાવતમાં યુવકનું અમદાવાદના વટવા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર પાશવી અત્યાચાર ગુજારાયો હતો. આરોપીઓએ યુવકને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, લોખંડની પાઇપો વડે ઢોર માર માર્યો અને ગુદાના ભાગે 100 ટાંકણીઓ ભૂંકીને માનવતાની તમામ હદ વટાવી દીધી હતી. પીડિત યુવકને ગંભીર હાલતમાં ગૌશાળા પાસે ફેંકી દેવાતા તેને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ચકચારી કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના અને ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ PSI CP ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી 5 મુખ્ય આરોપીઓ ઈશ્વર ગણેશભાઈ માળી, ભરત ગમનાજી માળી, પોપટ દાનાભાઈ માળી, કરસન પ્રભુજી માળી અને ઈશ્વરસિંહ વાઘેલાને ઝડપી પાડ્યા છે. પોલીસે આ 5 શખ્સોને કોર્ટમાં રજૂ કરી સઘન પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરી રહી છે. જે કેશવભાઈ માળીએ જે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ, આ ગુનાની તપાસ અત્યારે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીટી ચૌધરી ચલાવી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવી અને હાલે પણ જે નથી પકડાયેલા આરોપીઓ પકડવા માટેની તજવીજ અમારી ચાલુ છે. આ તપાસમાં અત્યાર સુધીમાં કુલ જે 5 આરોપી પકડાયા છે. 5 આરોપીના નામ જોઈએ તો ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટ દાનાજી માળી, કરશનભાઈ પ્રભુજી માળી, ભરતભાઈ ગમનાજી ભલાજી, ઈશ્વરસિંહ રણજી ભમરજી વાઘેલા, આ 5 આરોપીને અત્યાર સુધીમાં પકડી લીધા છે. બાકીના જે આરોપી પકડવાના બાકી છે એની તપાસ ચાલી રહી છે અને આરોપી જ્યાં હશે ત્યાંથી પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, આખી ઘટના શું હતી? આખી ઘટના એવી છે કે જે હાલના ફરિયાદી છે, આ ફરિયાદીને એક દેદડી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય છે અને પછી એ યુવતી તેના સાસરે જવા નથી માંગતી, માટે આ આમની સાથે પ્રેમ કરતી હોય છે. એટલે આ જે ફરિયાદી છે એ ફરિયાદી એમને કહે છે કે મને લઈ જાય, એટલે યુવતીના કહેવાથી ફરિયાદી એમને રાજસ્થાનમાં જાય છે અને ત્યાં જઈને મૈત્રી કરાર કરે અને મૈત્રી કરાર કરી અને અમદાવાદ રહેતા હોય છે. એ દરમિયાન જે છોકરી છે એમના મા બાપને, એમના કુટુંબીજનો, એમના સાસરાના કુટુંબીજનો જે પણ હોય છે એ શોધી કાઢે છે અને શોધી કાઢ્યા પછી આજે હાલના ફરિયાદી છે ફરિયાદીને યુવતીથી અલગ કરી નાખે છે અને અલગ અલગ જગ્યાએ જઈ ગંભીરાથી એનું અપહરણ કરી અને ઢોર માર મારે છે અને પછી 108માં સરકારી દવાખાના થરાદ ખાતે દાખલ થાય છે અને ત્યાંથી પોલીસ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરે છે. સર, કુલ કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો? કુલ 12 આરોપી નામજોગ છે અને 12 અજાણ્યા ઇસમો છે. આમ ટોટલ 24 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થઈ છે અને 24 વ્યક્તિઓમાંથી હાલે 5 આરોપીને આપણે ધરપકડ કરેલી છે. બાકીના આરોપીની તપાસ ચાલુ છે. સર, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓને? એ બધી કાર્યવાહી અત્યારે ચાલે જ છે. એ કાર્યવાહી જે હશે એમના રિમાન્ડ છે અને મતલબ બધી જે કાયદાકીય જે પ્રક્રિયાઓ હોય છે કોર્ટની અત્યારે ચાલુ છે. અમાનવીય અત્યાચારના આ કિસ્સામાં પોલીસે ગણતરીના દિવસોમાં 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને બાકીના આરોપીઓ પણ ટૂંક સમયમાં પોલીસના સકંજામાં હશે તેવું લાગી રહ્યું છે. થરાદ તાલુકાના નારોલી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે વીજ વાયર તૂટી પડતા 2 પશુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ખેતરમાં બાંધેલી ભેંસો પર જીવંત વીજ લાઇન તૂટતા પશુપાલક પરિવારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં જર્જરિત વીજ વાયરો ફરી એકવાર અબોલ પશુઓ માટે કાળ સાબિત થયા છે, જેમાં નારોલી ગામે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. નારોલી ગામના પશુપાલક અરવિંદસિંહના ખેતરમાં પશુઓ બાંધેલા હતા. તે દરમિયાન અચાનક જીવંત વીજ વાયર તૂટીને પશુઓ પર પડ્યો હતો. હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે જોતજોતામાં 2 ભેંસોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે એક ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પશુપાલક માટે પોતાનું ગુજરાન ચલાવતા પશુઓના આ રીતે મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી તપાસ હાથ ધરી હતી. જો કે સ્થાનિક ગ્રામજનોમાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જર્જરિત વાયરો બદલવામાં ન આવતા વારંવાર આવા અકસ્માતો સર્જાય છે. પશુપાલક પરિવારે વળતરની માંગ સાથે ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે અબોલ પશુઓના ભોગ લેનાર આ ઘટનાથી ખેડૂત આલમમાં પણ ફફડાટ ફેલાયો છે.
નારોલી ગામે વીજ લાઇન તૂટવાની ઘટનામાં પશુપાલકે પોતાની કિંમતી મૂડી સમાન ભેંસો ગુમાવી છે. વીજ કંપનીની બેદરકારી સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ ગરીબ પશુપાલકને યોગ્ય વળતર અપાવશે કે કેમ. વાવ અને થરાદ પંથકની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલ પર હવે ભારે વાહનોના પ્રવેશ પર કાયમી બ્રેક લાગશે. કેનાલ પરના સિંગલ પટ્ટી રોડને સુરક્ષિત રાખવા અને અકસ્માતો નિવારવા માટે નર્મદા નિગમ દ્વારા કરોડોના ખર્ચે મજબૂત ગર્ડર લગાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે. વાવ થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ વાહન વ્યવહાર માટે પણ અત્યંત મહત્વની છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના સરહદી ગામડાઓને જોડતા આ કેનાલ રોડ પર છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોની અવરજવર સતત વધી રહી હતી. સિંગલ પટ્ટી રોડ હોવા છતાં ઓવરલોડેડ ટ્રકો અને ભારે વાહનો પસાર થવાને કારણે રોડને વ્યાપક નુકસાન પહોંચતું હતું અને અવારનવાર જીવલેણ અકસ્માતોની ઘટનાઓ પર સામે આવતી હતી. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે નર્મદા નિગમે હવે કોતરવાડાથી રડકા ગામ સુધીના અંદાજે 52 કિલોમીટરના વિસ્તારમાં લોખંડના મજબૂત ગર્ડર લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઢીમા, વાવ અને ભોરોલ જેવા મુખ્ય ગામોને જોડતી કેનાલ પર આવેલા પુલો અને ક્રોસિંગ પોઇન્ટ્સ પર આ ગર્ડર લગાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ હાઇટ ગેજને કારણે માત્ર ટુ વ્હીલર અને નાના પેસેન્જર વાહનો જ આ રોડ પરથી પસાર થઈ શકશે, જ્યારે ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ આવી જશે. આ નિર્ણયથી કેનાલની સુરક્ષા તો વધશે જ, પરંતુ સાથે સાથે સ્થાનિક વાહન ચાલકો માટે મુસાફરી પણ વધુ સુરક્ષિત અને સરળ બનશે. નર્મદા નિગમ દ્વારા આ કામગીરી માટે કરોડોના ખર્ચે આયોજન હાથ ધરીને હવે ટૂંક સમયમાં જ ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરવામાં આવનાર છે. નર્મદા મુખ્ય કેનાલના 52 કિલોમીટરના પટ્ટામાં ગર્ડર લગાવવાના નિર્ણયથી સરહદી વિસ્તારના રોડ રસ્તાઓનું આયુષ્ય વધશે. ભારે વાહનોના પ્રવેશબંધીથી કેનાલના માળખાને થતું નુકસાન અટકશે અને અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. બનાસકાંઠાના થરાદ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન સામે રણશીંગો ફૂંક્યું છે. રેફરલ 3 રસ્તા પર એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને વાતાવરણ ગજવી દીધું હતું. થરાદના રેફરલ 3 રસ્તા પર આજે ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના કાર્યકરો લાલ ઘૂમ જોવા મળ્યા હતા. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ગંભીર ગણાવી ભાજપે તેને સંગઠન અને પક્ષનું અપમાન ગણાવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના આગેવાનોએ હાથમાં માફી માંગે ખડગે અને કોંગ્રેસ હાય હાયના લખાણવાળા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનના કારણે 3 રસ્તા વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષ જાહેર મંચ પરથી માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રહેશે. થરાદ અને વાવ પંથકના ભાજપના સંગઠન માળખાના તમામ હોદ્દેદારોએ આ ધરણામાં જોડાઈને પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નિવેદનથી કાર્યકરોની લાગણી દુભાઈ હોવાનું જણાવી ભાજપે આક્ષેપ કર્યો હતો કે હારના ડરથી કોંગ્રેસ હવે મર્યાદા બહારના નિવેદનો પર ઉતરી આવી છે. આગામી સમયમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે, જેની સીધી અસર સ્થાનિક રાજકારણ પર પણ જોવા મળી રહી છે. આ દેશની રાજનીતિમાં ગુજરાતનો અગ્રેસર ફાળો રહ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ. આ દેશની આઝાદી માટે જેમણે લડત આપીને આ દેશને સ્વતંત્ર બનાવવામાં એમનું યોગદાન રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબ આ દેશને એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે કે દેશ વિદેશમાં ભારતનું સ્થાન એક અગ્ર હરોળમાં રહ્યું છે. ત્યારે આવા સમયની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી એ બાકીના કેરળ જેવા રાજ્યોને પોતાના તરફ ખેંચવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા ઉચ્ચારણો કરીને ગુજરાતની જનતાનું અપમાન કરે એ ક્યારેય સાંખી લેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રહ્યો છે. એના ભાગરૂપે વાવ થરાદ જિલ્લામાં અમે સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના નિવેદનને વખોડી કાઢીએ છીએ અને આ પ્રકારના નિવેદનો અત્યારની જે ચૂંટણીઓ આવી રહી છે એના ભાગરૂપે જે કરી રહ્યા છે એને અમે સતત વખોડીને આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ થરાદમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય જંગને વધુ તેજ બનાવશે તેવું લાગી રહ્યું છે. પાલનપુરમાં સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને છેતરાતા લોકોની સંખ્યા વધી રહી છે.
જેમાં તાજેતરમાં એક યુવકે કપડાની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા ખરીદવાની લાલચમાં 30,000 રૂપિયા ગુમાવ્યા છે. સાયબર ગઠિયાએ વિજ્ઞાનના તર્કબહારને આકર્ષક સ્કીમ બતાવીને યુવકને પોતાની જાળમાં ફસાવ્યો અને યુપીઆઈ દ્વારા નાણાં પડાવી લીધા હતા. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતાની સાથે જ સાયબર ક્રાઇમના નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં પાલનપુરનો 35 વર્ષીય યુવક એક વિચિત્ર ઠગાઈનો શિકાર બન્યો છે. આ યુવક જ્યારે સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેની નજર એક એવી જાહેરાત પર પડી જે જોતાં જ કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ચશ્મા પહેરવાથી ગમે તેવા કપડાની આરપાર જોઈ શકાય છે. આ વિચિત્ર અને અશ્લીલ પ્રકારની લાલચમાં આવી ગયેલા યુવકે તુરંત લિંક પર ક્લિક કરી પ્રોસેસ હાથ ધરી હતી, જે બાદ સાયબર ગઠિયાઓએ તેને એક વોટ્સએપ નંબર આપી વિશ્વાસમાં લીધો હતો અને ટુકડે વિવિધ ચાર્જીસના નામે કુલ 30,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં ચૂકવાયા પછી અપેક્ષા મુજબ સામે પક્ષેથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો અને નંબર બ્લોક કરી દેવાતા યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેને પોતાની ભૂલ સમજાતા તેણે મિત્રોની સલાહ લીધી અને હવે તે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ કરી રહ્યો છે. આ કિસ્સો લાલચમાં અંધ બનેલા લોકો માટે લાલબત્તી સમાન છે કે વિજ્ઞાનની મર્યાદા બહારના અને અશક્ય લાગતા દાવાઓ હંમેશા નકલી હોય છે. પોલીસ અને નિષ્ણાતો પણ વારંવાર અપીલ કરે છે કે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ અજાણ્યા પેજ પર એડવાન્સ પેમેન્ટ કરવાથી બચવું જોઈએ. પાલનપુરની આ ઘટના ડિજિટલ સાક્ષરતાના અભાવે બનતી ઠગાઈનું ઉદાહરણ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દરેક વસ્તુ સાચી હોતી નથી અને ખાસ કરીને જ્યારે કોઈ અસંભવ દાવો કરવામાં આવે ત્યારે તે સાયબર ફ્રોડ હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે. માટે જાગૃતિ જ બચાવનો એકમાત્ર રસ્તો છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં છુપાવેલો નશાનો કારોબાર એલસીબીએ પકડ્યો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોનો કિમિયો નિષ્ફળ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના હાઈવે પરથી એક લક્ઝરી બસમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવ્યું છે. રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીએમ રાઠોડ અને તેમનો સ્ટાફ જ્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે એક લક્ઝરી બસમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસબીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ લક્ઝરી બસને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બસમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5,552 નંગ બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 16 લાખથી વધુ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ દારૂના જથ્થા સહિત બસ અને અન્ય સામાન મળી કુલ 31 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે બસ ચાલક મહેશ પ્રજાપતિ રહે અમદાવાદની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. જો કે જોધપુરનો કિશનસિંહ રાઠોડ નામનો આરોપી પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓએ રાજસ્થાનથી આ જથ્થો લાવી ગુજરાતમાં વેચવાનું આયોજન કર્યું હતું. હાલમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બનાસકાંઠા એલસીબીની સતર્કતાને કારણે લક્ઝરી બસ મારફતે થતી દારૂની મોટી હેરાફેરી નિષ્ફળ બનાવવામાં આવી છે. આ કિસ્સો દર્શાવે છે કે બુટલેગરો હવે પેસેન્જર વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ પોલીસની બાજ નજર સામે તેમનો આ કિમિયો નિષ્ફળ સાબિત થયો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગઢ સાચવનાર ઘરના માણસનો દબદબો કે પક્ષના નો રિપીટનો આકરો નિયમ. ડીસાના વોર્ડ 4માં ભાજપના અભેદ્ય કિલ્લા પર મંડરાતા પરિવર્તનના વાદળો. સરહદી પંથકના રાજકીય રણ મેદાનમાં ભાજપના કેસરિયા મૂર્તિયાઓનો શંખનાદ. નવા જિલ્લાની પ્રથમ બેટલમાં જૂના જોગીઓ અને યુવા જોમનો અદ્ભુત સંગમ. આર-પાર જોવાની અશ્લીલ લાલચમાં પાલનપુરનો યુવક સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો. વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ. વિજ્ઞાનના તર્ક બહારની લલચામણી સ્કીમે ખિસ્સું કર્યું સાફ. નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં છુપાવેલો નશાનો કારોબાર એલસીબીએ પકડ્યો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોનો કિમિયો નિષ્ફળ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.